હાલો મિત્રો, નમસ્કાર. ફરીથી એક આજ નવા વ્લોગની અંદર આપનું સ્વાગત છે. ને હું પહોંચી ગયો છું મારી જોબ ઉપર નર્સિંગ કોલેજમાં, અને વાગ્યા 9:05 થઈ છે. અને આજે કોલેજમાં લાઇટ નથી, તો આપણે બહાર એન્જોય કરીશું. આજે ગુરુવારના લીધે પાવર કાપશે, એટલે 3, 3:30, 2 વાગે લાઇટ આવશે. તો ત્યાં સુધી આપણે કંઈ કામ કરવાનું થતું નથી, તો બહાર આપણે સ્ટાફ મિત્રો જોડે રમીશું. બરાબર, રમવા જાય તો આપણે થોડો વિડીયો કટ લેશું અને આપણે જાતે પણ રમીશું. તો આજે તો આપણું ડેશબોર્ડ નવરું હ, ફ્રી પડ્યું હ, આપણે કાંઈ કરવાનું થતું નથી. આજે પંચિંગ કરવાની પણ છૂટ છે, કારણ કે લાઇટ નહીં એટલે પંચિંગ. તો જઈએ આપણે બહાર, પેલા લોકો રમે હ તો આપણે એન્જોય કરીએ. તો ફાઇનલી બહાર આવી ગયા છે મેદાનના જોડે. જો અને આપણી કોલેજ બતાવી દઉં તમને. આ રહી આપણી નર્સિંગ કોલેજ. તમે એડમિશન માટે પણ ઇન્ક્વાયરી કરી શકો છો. અને અહીં આપણે રમીશું પેલું કહેવાય ફૂલ રેકેટ. બરાબર, ફૂલ રેકેટ લાવ્યા આપણે સ્ટાફ મિત્રો, તો રમીએ અને એન્જોય કરીએ. જો આ ક્લાર્કને રજા આલી હે, એટલે હવે ફરવા જશે અમદાવાદ. બહાર નીકળ લે રવિ હવે. જો ફૂલ રેકેટ લઈને આવી ગયો ભાઈ વૃષાંક, સ્ટાફ મિત્ર હા આપણા. ભાઈ રવિભાઈ પરમાર આવી ગયા છે એ રમવા. 2 જણા રમશે અને આપણે જોઈશું પછી આપણો વારો આવશે. હા, નજારો કેવો આવે, સરસ સરસ જોવાનો, જોઈ લ્યો. હા નિધિબેન, બે એને રમતા આવડતું નથી, રમવા આવી ગયા. બોલો કે ફૂલ રેકેટ રમીએ. આ પાવર કાપ હોય ને એનો ફાયદો ઉઠાવે. એટલે વૃષાંગ શું કરો 2 જણા અહીંયા તમે? શું કમ્પ્લીટ રમો? ના ચશ્મા કાઢ દે. આવડતું કશું નહીં. તો ફાઇનલી હવે હું રમવા જાઉં, બરોબર, અને વિડીયો ઉતારશે આપણા મિત્ર. 2 ક્લાર્કની વારી આવી ગઈ છે. હવે એક રજા વાળો ક્લાર્કે આવી ગયો, એને નતું રહેવાતું ઘેર તે. ભાઈ ગરમી કે મારું કામ. હા ભાઈ, ગરમી સખત ગરમી છે ભાઈ. વાહ વૃષાંગ, શું કરે યાર તું? દે તો જો કોલેજમાં રજા હા, બરોબર. રજા તો નહીં પણ પાવર કટ હા, એટલે બજારમાં રખડવા આવ્યા છીએ. અને શેરડીનો રસ લઈને હેડ્યા છીએ. શેરડી રસ છો ભાઈ, બતાવો. સ્ટાફનો મિત્રો પીવરાઈએ શેરડી રસ. આપણે આવ્યા હનુમાનજી વડવાળા મંદિર આગળ. હવે જઈએ ફરીથી પાછા કોલેજમાં. જો વડવાળા હનુમાન દાદા, જો દાદાના દર્શન કરી લો. વડવાળા હનુમાન દાદાના દર્શન જોઈ લો. હા, ફાટક આવી ગયો, હનુમંત પ્લાઝા આવ્યું, હનુમંત હોસ્પિટલ, ઉમિયા નર્સિંગ કોલેજની પેરેન્ટલ હોસ્પિટલ. આજે આખો દાડો આવું કરવાનું. 3 વાગ્યા સુધી ભાઈ ટાઈમ પસંદ કાઢવાનો કોલેજમાં. અને ગરમી કે મારું નામ તમે ફરો, તમને ખબર પાડી દઉં કે એ કાઠિયાવાડી કહેવાય ને, કડી હોનાની દડી. યાર અમારી હોનાની દડી કડી બાલાપીર. ફૂલની નાની પર કેટલી એ ફૂલના ભાઈથી આપણે જઈશું કોલેજમાં અંદર. તો કોલેજનો ગેટ બતાવો, 2 નંબરનો ગેટ, અને સીધા આપણો મેન નર્સિંગ કોલેજ. ગેટ આવી ગયો આપણો. સરસ મજાનું મેદાન રમત ગમતનું. આ કોલેજ, એની પાછળ આપણી કોલેજ. અને આપણે નર્સિંગ કોલેજમાં જવા માટેનો રસ્તો જોઈ લો ખાલી. એનું એન્ટ્રન્સ જેવું 2 બાજુ લોકેશન જુઓ. હા, અને બગીચો આવી ગયો. કોઈ એક્ઝેક્ટ આપણી કોલેજના સામે બગીચો. હા, ભાઈના તરફથી શેરડીનો રસ. હા, આપણે હવે બધા સ્ટાફને આલી દઈએ. અને આપણે આવી ગયા કોલેજમાં પાછા. જો એ કોલેજમાં એન્ટર થઈ ગયા. આપણું કોલેજનું એન્ટ્રન્સ છાપા માટે એડમિશન ઓપન ફોર 2026-27 GNM બેઝિક BSc નર્સિંગ અને PBBSc નર્સિંગ. જોઈ લો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. હા, સરસ મજાની જોઈ લો કોલેજ. હે સરસ્વતીમાં રેન્કિંગ
હા જોઈ લો એન્ટ્રન્સ ખાલી ત્યાંથી આપણી ઓફિસના મોર લગાવેલું જોઈ લો. દરવાજાની વચ્ચે એન્ટર થયો ને એટલે સીધું જ આ પેલું આવે, પછી આ બાજુ તમારે ઓફિસ આવી જાય. તો મિત્રો 12 વાગી ગયા હા, હજુ લાઇટનો કોઈ હતો પતો નહીં, અને આપણે 12 શાંતિ પવનનો ખેહી હાથથી, બીજું તો કશું છે નહીં જોડે. જો એ શાંતિ ગરમીના જાય જ છો. હવે જો સાહેબ પ્રિન્સિપાલ સાહેબ ઘેર જવા દે ને તો ઘેર જવું હોય, નકર 3 વાગે છૂટીશું તો સુધી આવી ત્યાં બેસી રહેવાનું. તો મિત્રો ફાઇનલી 1:15 વાગ્યો અને લાઇટ આવી ગઈ છે. તો હવે આપણે આપણા કોમ પર બેસી જઈએ, કોમ્પ્યુટરની ખુરશીનું, અને જીએનસીનું રજિસ્ટ્રેશન કરવાનું. તો આપણે ચાલુ કરી દઈએ એનું રજિસ્ટ્રેશન કરવા માટે. તો જો તમને બતાવું, જીએનસીનું રજિસ્ટ્રેશન આપણું કામ ચાલુ થઈ ગયું. હવે આપણું વર્ક કામ ચાલુ. તો રિસેસે પડી ગઈ છે, જમવાનું હોય પછી આ કામ પતાવીને જમી લે. એક છોકરીનું જીએનસી રજિસ્ટ્રેશન થઈ ગયું છે, તો એક બીજી છોકરી આવે છે, તો એનું પણ જીએનસી રજિસ્ટ્રેશન કરી દઈએ. રજિસ્ટ્રેશન કરીને 3 વાગે કોલેજ છૂટી જશે એટલે આપણે ઘરે જઈશું, અથવા ઘરે તો નહીં, ઘરે જતાં વાર લાગશે, પણ ઓફિસે જઈશું હજુ, કારણ કે આપણું પોતાની ઓફિસ છે. ત્યાં જઈને આપણે કામ કરીશું, પાન કાર્ડનું એનું જે હોય પૂરું કરીશું, અને ત્યારબાદ આપણે 4 કે 5 કે 6 વાગે ઘરે જઈશું. તો આજના વ્લોગમાં જ આટલું. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને કોમેન્ટ જરૂરથી કરજો કે આપણા વ્લોગ તમને કેવા લાગે છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. બાય.